તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો ને તંદુરસ્ત હશો. સવારમાં યાર એટલો ઠંડો બરફ પવન આવે છે ને યાર, માથું આખું ધ્રુજી ગયું મારું. તો કેમેરો એક તો બગડી જાય તો અત્યારે નીકળીએ. હવા ઓછી છે, મને એવું લાગે છે. રસ્તામાં પંચર નહીં પડે તો સારું રહેશે. નહીં તો યાર સવારમાં યાર બહુ મગજ મારી. કોઈના ભરોસે પણ બેસાય પણ નહીં. આપણે આપણા કામથી તૈયાર રહેવાનું જોઈએ, પૂરેપૂરો ધ્યાન રાખવો જોઈએ. તો દિવસ ચાલુ થઈ ગયો, વાગ્યા છે 8 સવારના. નીકળીએ અત્યારે. પહેલા તો ગાડીની કિક મારી લઉં. ગાડીની કિક સવારમાં યાર ચાલુ બી નહીં થાય ને કે રાત ઠંડી પડી જાય ગાડી, એટલા માટે. પવન આવે છે યાર, બહુ ઠંડો બરફ. મને તો એવું લાગતું હતું કે એક હાથે 2 સ્વેટર લઈને જાઉં, પહેરવા પડે એવું લાગતું હતું મને. તો બી કઈ નહીં, ગાડીમાં પેટ્રોલ તો છે. આ જો સવારમાં અહીંયાથી નીકળીએ આપણે ગાડી લઈને. ભગવાનના દર્શન થઈ જાય, બીજું તો શું જોઈએ છે આપણને જીવનમાં. સવારમાં નીકળતી વખતે ભગવાનના દર્શન થઈ જાય ને, આખો દિવસ ધન્ય થઈ જાય છે આપણો દિવસ. તો તમને પાછળ હજુ બી દેખાતા જ હશે. મને મહાદેવજી તો બહુ જ પ્રિય છે, પણ આપણે એમને દિલથી માનીએ છીએ. ગાડી પર યાર ગાડી પર સૌથી વધારે ઠંડી લાગે ને, માથું આખું હલી જાય. આ જો આ બધા યાર કેવી રીતે કામ કરતા હશે એ જ સમજ નહીં પડતી આપણને. તમને ક્લિયર વોઇસ આવતો હશે તો કોમેન્ટ કરજો. અને ગાઈસ, અહીંયાથી મેં જ્યારે બી નીકળું ત્યારે ડીમાર્ટ જ યાદ આવે છે. હવે તો ડીમાર્ટ જ યાદ આવે છે. કાલે આપણે કરેલું ને, પણ કઈ નહીં, એન્જોય હતું, વિડીયો માટે કરેલું. બાકી તો આપણો કોઈ એવો આજ સુધી મેં આવું કોઈ દિવસ જીવનમાં નહીં કર્યું. ચોરીની વસ્તુ નહીં ખાધી આવે છે એટલે ખાલી વિડીયો માટે કરેલો આપણે. અને ગાઈઝ, સન્ડે નજીક આવી રહ્યો છે, તેમ થોડીક આપણી તૈયારી ચાલી રહી છે ચેલેન્જ વિડીયો માટે. અને હું હવે વિચારું છું કે ડેલીની એક રીલ નાખીશ ને તો પણ સારું રહેશે. ડેલીની એક રીલ વિચારું, કંઈક ના કંઈક હું ડેલી રીલ વિચારીશ નાખીશ. તમે સપોર્ટ બહુ સારી રીતે કરો છો ધીરે ધીરે. અત્યારે સ્ટાર્ટિંગમાં તો આટલો જ સપોર્ટ મળે, પણ વાંધો નહીં, તમે લોકો કરતા રહેજો. ફૂલ સપોર્ટ તમારા તરફથી. સો ગાઈસ, તો અત્યારે આ જો એક્ટિવા ચલાવે, જો મેં બ્લોગ બનાવું છું. મારો ભાઈ એક્ટિવા ચલાવે, પેલો છેલ્લે ભાઈ બેહેલો છે. કાયદાનું પાલન થાય છે. 1 મિનિટ, ફોન આવે છે, પાછો કરું વાત. તો कॉलेज आए हो तो एक काका, महिला काका, क्या बोल रहे थे आप? नमामि समीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं गिरिहं चिदाकाशमाकाशवासो भजेहं नमामि समीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम. बस ना. हाँ, उधर लिखा. काका यार बहुत मस्त बोला, दिल की गयमू एमने. धन्यवाद आपका. ये वायरल कर दे, वायरल हो जाएगा ऑलरेडी. नया गाना. તો અત્યારે સ્ટોલ વોલ અહીંયા અંદર આવ્યા, સ્ટોલ વગેરે લાગેલા છે. આ જુઓ, આ કોલેજ ભણવા માટે નહીં, સ્પેશિયલ એન્જોયમેન્ટ માટે તો ખોલી છે ભાઈ. સ્પેશિયલ એન્જોય માટે જ ખોલેલી છે કોલેજ.
અહીંયા બધું ખાવા પીવાનું બહુ બધું પણ આપણે અવારનવારમાં પૈસા લીધે માતા આવી જાય છે અવારનવારમાં નાસ્તો કરેલો છે એટલે નહીં ખાવું પડે તુંએ કર્યું છે અમે લોકો નહીં કર્યું તારા ઘરેથી જમીને આવો રમીને સીધો અહીંયા જાય ક્રિકેટ બોલ બેટ આતો રહી ઘરવાળાને ઓછો રમાડો ઘરવાળાને નહીં રમાડતો ને જો અહીંયા ત્રણ જણનો છે અમારા એક સો ગાઈસ તો અમે લોકો રખડીએ છીએ અંદર ક્યાંના પણ અહીંયા બધી વસ્તુઓ એટલી મોંઘી મળે જ ને કેટલી મોંઘી આ લોકો સસ્તી રાખતા હોય ને તો એટલીસ્ટ સસ્તામાં સસ્તું કેટલું જોયું તને કેટલું મોંઘું અરે એક પરફ્યુમ હતું પણ 200 રૂપિયાનું છે લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ કોમેન્ટ સારી હતી ફ્રેગ્રન્સ સારી હતી એટલે તો એના કરતા ચૌટામાં જઈને ચૌટાની કપડા આદિવાસી એવું છે આ સો ગાઈસ તો અત્યારે બહાર થોડોક રાઉન્ડ મારી દીધો નીલભાઈ આપણને મહિલા એનો ફોટોગ્રાફર આપણો દોસ્તાર છે કોણ એ લોકોનો શૂટ કરે છે ને હા નીલભાઈ આપણને મહિલા કોલેજમાં આપણા સમાજનો છે ગોટુભાઈ તમે વ્લોગમાં જોયા હશે ફટાકડા લેવા ગયેલા ત્યારે એમના ભાઈ જ છે તો અત્યારે અમે હાથે જ ફરીએ છીએ આવ્યો ને તારા હા, પહેલી વાર કંઈ નહીં તો અત્યારે આવે છે બધા વેઇટ કરીએ હવે નોઇઝ ક્લિયર આવે છે કે નહીં આવતો હવે ખબર નહીં તો એટલો અંધારું આવે છે ને મગજમારી છે Guys, તો લોકો કોલેજમાં આવ્યા ને એના બધા ચાર જોવા મળે છે હા તો પેલો એક ભૂત બી નહીં એક જ મિનિટ પહેલો ખબર નહીં ને વગર બાજુનો કોઈ એક્સિડન્ટ નહીં આવ્યો તો તમને લોકોને ઉઠી જ આવે ને બીજી બેન બતાવું તમને પેલા જે ઉર્ફી જવાતના નાચાય વાળા બહેનો હતા ઊભા છે બધા નવા નવા એન્ટિક કપડાં પહેરીને આવ્યા છે ઉર્ફી જાવેદની બીજી બેન ઉર્ફી જાવેદ બધી બહેનો છે એની જો બડા કચરપટ્ટીના કપડાં પહેરીને આવેલા છે પેલી ફરે પેલા બહુ જાતના કેરેક્ટર રાખેલા છે હું નામ હું આપ્યું છે બહાર સમન્વય છે guys. વોચલ કાય હું કે નિકુંજભાઈ હું કે માનો ભાઈ કઈ કહેવા માંગો આની ઉપર મને આવડે આપણે કટિંગ કરતા લત કેવું સમન્વય ચાલે છે કરના તો બોલ સમન્વય ચાલે કોલેજમાં સોડી ફંક્શન વગેરે પતી ગયા ને હવે જઈએ છીએ ઘરે આને પહેલા ડ્રોપ કરી દઈશ મૂકી દઈશ આને પહેલા ડેપો પર ને પછી જઈએ ઘરે જઈને જમી કરીને સૂઈ જઈએ ઊંઘ આવે છે વહેલો ઉઠેલો એટલા માટે સો ગાઈસ તો અત્યારે ગાડીમાં રેડી વગેરે થઈ ગયા અને જઈએ છીએ બહાર ફંક્શનની તૈયારીઓ કરવા માટે સામાન વગેરે લેવા જવાનું છે આપણી સુરતની એક જ જગ્યા છે જેનું નામ છે બાગળ સુરતની મોસ્ટ પબ્લિક લોકો ઓળખતી હશે કે બાગળમાં ઓલરેડી નહીં ઓલ ઓફ બધો સામાન મળી જાય ના કોઈ એવી વસ્તુ નથી કે જે બાકી રહી જાય તો બાગળ વસ્તુ જ છે એવી કે ત્યાં એવી બધી વસ્તુ તમને ખાવાથી લઈને પહેરવા સુધી ટોટલી બધી કમ્પ્લીટ વસ્તુ મળી જાય આપણો સુરતનો બાગળ ચૌટા બંને નજીક છે ટોટલી તમને બધું વસ્તુ મળી જાય ખાવા પીવાનું બધું ખાવા પીવા કપડાં બધું મળી જાય તો અત્યારે અમે લોકો ત્યાં જ જઈએ છીએ પૂજાની સામગ્રી પણ ત્યાં જ મળે તો બધા જઈએ છીએ મમ્મી પપ્પા પણ આવે છે અને અત્યારે ગાડી બહાર ગાડીને બેસેલો છું વેઇટ કરું છું એમનો સો ગાઈસ તો અત્યારે આવી ગયા બાગળ અને પપ્પા સામગ્રી વગેરે લઈ રહ્યા છે આપણી તૈયારી ફૂલ જોરો શોરોથી થઈ રહી છે તો આપણે પણ કપડા વગેરે તો છે જ આપણા જોડે કઈ એવું નવા નહીં લાવવાના
પણ કઈ નહીં, નવા જ છે બધા. આ બધા તમને બહારનું બતાવું. એટલી પબ્લિક તમને દિવસ રાત અહીંયા એટલી ગાડીઓ દેખાશે ને. રાત્રે બી આવશો ને તમે 12-1 વાગે બી, તો બી તમને એવું નહીં લાગે કે તમે લોકો 12-1 વાગે આવ્યા. ભાગળમાં એ બી અત્યારે આવે છે પપ્પા મમ્મી. 1 મિનિટ તમને બતાવું. સો ગાઈસ, તો પપ્પા આવ્યા. હેલો કરો, હેલો હેલો. પપ્પા આવી ગયા ને આ આપણા મમ્મી જે અત્યારે આગળ બેસશે. તમને લોકોને બતાવું. 1 જ મિનિટ. મેડમ આવે અમારા ઘરમાં. અમે 4 જણા નીકળીએ, મેં, પપ્પા, મમ્મી ને મારી બેન. મેડમ આપણા આગળ જ બેસે. આ પપ્પા પાછળ બેસી જાય, પણ મમ્મીને આગળ જ બેસવાનું જોઈએ, કેમ કે મમ્મીને હાથમાં બેસવા માટે. એટલે તો અત્યારે નીકળીએ. ગાડી મારે ચલાવવાની છે એટલા માટે. સો ગાઈસ, તો અનીને અમે લોકો ડેર આપ્યો. ના કોઈ ડેર ચલ ને, બ્લોગ ચાલુ કર્યો હવે. વાતો કરે હે તો વાતો કરે તો શું, તો ડેર તો કમ્પ્લીટ કરવો પડે. કોને કોઈ એક માણસ બોલ દેતા મહેશ મામા. જા મહેશ મામા. ચાલ ચાલો હવે મહેશ મામાને કહી આવ. જા તો મારા પપ્પાને હા જા જા મારા પપ્પાને કહી આવ. ડરી ગઈ ગાઈસ. આ ડેર એક તો ભાઈ મેં તો ડરપોક છું ભાઈ. કઈ સ્કૂલ? અચ્છા એ તો હવે નોર્મલ ભવ્યને તો મેં બી કહી દઉં. ના બાજુમાં જે કઈ સ્કૂલ? SSRVM શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર. એટલે જ કોઈનામાં દમ નહીં ડેર કમ્પ્લીટ કરવાનો. પૈસા આપા. તો પૈસા આપે તો બી કઈ નહીં, મેં તો નહીં કરા. તો રહેવા તો કોઈ કામનું નહીં. તો એની બેન જે કંઈ કહેવા માંગે છે બોલ. હાય ગાઈસ, તમે લોકો કેવા છો? બોલે નહીં બોલ. ગોબડાઈ ગઈ ને. મને એક દિવસ કહે કે મારે 10મું પતી જાય ને ભાઈ મારી ચેનલ બનાવી આપશે. હા બનાવી આપજે ને. તો એમાં શું છે, હું આના કરતા બી સારું કોન્ટેન્ટ ક્રિએટિવ કરા. કેવા છો ને કેમ છો ના બદલે કે કેવા છો આવ્યો. આ જો તમે હિન્દીમાં ગુજરાતીમાં થોડું મને નહીં ફાવે. હે આવ્યો આપણો સમરભાઈ. અરે તમારો બ્લોગમાં આવવા માટે બોલને શું કહેતી હતી? ગાઈસ તો કીધું બ્લોગ ચાલુ કર. હા જો ગાઈસ, તો હું છે ને મારું 10th પછી છે ને હું બ્લોગ મારી ચેનલ ચાલુ કરા. તો એમાં મેં આના કરતા બી સારું. એક સેકન્ડ, તમે પહેલા મારે બોલવા દો. એમાં છે ને હું એના કરતા બી સારું વ્લોગ બનાવવા. અને આને તો તમે ત્યારે જોતા જ નહીં, મને જ જોજો. મેં એવું જ કહેવું છું બધાને. વ્યૂઝ ચોરે છે ભાઈ, વ્યૂઝ ચોરે છે. ત્યાંથી કંટાળી જાવ ને પછી હા, અગર ત્યાંથી કંટાળો આવે ને તમને મારાથી, કેમ કે આવવાનું તો છે નહીં કોઈને કંટાળો, ત્યાં વધારે તો કંટાળો આવશે. આને ચેનલ પર પછી આવજો. ત્યાં વધારે કંટાળો આવશે એટલે અનસબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એક બી નહીં કરતા. કરતા જ નહીં. એવું મારી કોઈ છે ચેનલને જ નહીં. સબસ્ક્રાઇબ કરજો. ચેનલનું નામ તો બોલ બોલ. હવે એ નહીં કહેવાય, થોડી અંદરથી છે. 36 અમારે. તારું મારું રહેશે હવે કઈ તો રેસે રેશમી નામ હશે. નેર પોલીસ બ્લોગ. અરે ચેનલનું નામ તો બોલ દે, તો આપણે અત્યારે ડિસ્ક્લોઝ કરી દઈએ. પછી ચેનલ બધા અત્યારે શોધવા લાગી જાય ને એમ. ઓકે. હા વિચાર, જલ્દી વિચાર. રેશમી સ્ટોર. હનીઝ લાઈફસ્ટાઈલ. ઓહ, હનીઝ લાઈફસ્ટાઈલ. અને લાઈફસ્ટાઈલ. Yeah. જ્યારે હવે આજની તારીખ કઈ છે? આજે 9 તારીખ છે. કઈ તારીખે આની ચેનલ ખુલે તે તમે લોકો જોજો. મેં મારા બોર્ડ પર મારા બોર્ડ હવે એ બધું તારે જોવાનું. કઈ કેમ એવું 2027 ની 9 તારીખ ની હોય. એવું કંઈ નથી ગાઈસ, મારું બોર્ડ્સ પચી જશે ને પછી તો મેં ચાલુ જ કરવાની છું આ ચેનલ. ચાલુ જ કરવાની છું. હા. બાય. તો અત્યારે હવે મળીએ. હા મળીએ ને પછી. ના તમે જાઓ. તમારા વિડીયોમાં નહીં, મારા વિડીયોમાં. ઓ અચ્છા, તમારા વિડીયોમાં કોઈ નહીં મળશે. બરાબરી કરે છે હવે એમ ને? બરાબરી ઓફકોર્સ. ઓફકોર્સ ને કે પાગલ ઓફકોર્સ. ઓફકોર્સ બોલી તું. ચલો કઈ નહીં. ચલો બંને કોન્ટેન્ટ ક્રિએટર સાથે રહીશું એટલું તો ખબર છે. અને ફન, આ તો બધું ફન જ છે. ભાઈ બહેનમાં તો બધું જ ચાલે. કોઈ સિરિયસલી નથી, ખાલી મસ્તી. જો સો ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે મને ચેનલથી દિલથી સપોર્ટ કરજો. મળીએ કાલે. ધીરે ધીરે યાર આપણા સબસ્ક્રાઈબર ગ્રોથ થાય છે.
પછી સમાજમાં મને ધીરે ધીરે પૂછે છે કે તું પેલું વ્લોગનું કરે છે તેનું શું થયું. મેં કીધું ચાલે જ છે આપણી ધીરે ધીરે મહેનત તો આપણી ફૂલ તૈયારીમાં જોરો શોરોથી ચાલે છે. તો આવું મને એમ સમાજવાળા કહે છે તો મને એમ થોડુંક દિલથી એમ સારું લાગે, મોટિવેશન મળે કે ના બધા કહે છે કે શું કરે છે તેનું એમ તેમ. તો હું પૂરેપૂરી મહેનત કરીશ. તે સમાજમાં પણ બધા કહેશે, મતલબ જોઈ જ છે. આજે પણ એક મામા છે મારા મમ્મીના, તો એમણે કીધું કે શું કરે છે યુટ્યુબનું. મેં કીધું ચાલુ જ છે મારું યુટ્યુબનું. તો એમના જોડે પણ એમને બતાવ્યું કે આવી રીતે જોવાનું. તો એ પણ હવે જોશે, ડેલી વ્લોગ જોશે. તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દો. અને મારી બેન, એક મિનિટ અહીંયા આવો તો. બોલો. આવી ગયા, કેમેરો ખુલ્લો ને એટલે બોલાવવામાં આવી છે. હું એમ કહું કે આપણે સન્ડે જે ચેલેન્જ છે એની તૈયારી કેવી છે? બસ ચાલે છે, કાલે જલશે. કાલે તૈયારી ચાલુ થશે. કાલે તૈયારી ચાલુ થશે. બસ આ અપડેટ તમને મળી ગયું. સન્ડે મેં જેવું અંદરથી વિચાર્યું છે એવું પ્રોપર થઈ જાય તો સારું રહેશે. કેમ કે મેં અલગ એક વિડીયો બનાવું છું એટલા માટે. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.